તો ભાઈ 8 વાગ્યા છે, મહાદેવનો લાઇટ શો થઈ ગયો છે ચાલુ. જો આ તો આપણને ખબર જ નથી. આમ જોઈ લે, કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા છે ને એનું આખું સ્ટેચ્યુ. હાલો ભાઈ, ફાઇનલી 2 કલાકની મથામણ પછી આપણી દાલ બાટી આવી ગઈ છે. બધું ડુંગર છે, ડુંગરમાં બનાવેલું છે. ઓહો, આ તો જો હોટલ. હાય ભાઈ, આમ જોઈ લ્યો, ત્યાં આ બધું ડુંગર ઉપર જ છે. આમાં ક્યાંક હોટલ બોટલ મળી જાય ને મસ્તનો રૂમ ભાવમાં, તો અહીંયા રાખી લેવું છે. આમ તો જો આ મકાન ઉપર, જો મકાન ક્યાં ક્યાં બનાવેલા છે. આમ જો જોરદાર. પણ અહીંયા આમ વોકિંગ કર્યું હોય ને રખડા હોય ને તોય મજા આવે એવું છે. આમ જો ને, હાલો હમણાં સૂર્યાસ્ત થાશે ભાઈ. સનસાઇટ ને, હા સનસાઇટ ને સનશાઇન, સનસેટ. હા સનસેટ. હાલો સેટ કરી નાખો, બીજું શું હોય. હમણાં આપણે આગળથી જો ચોકમાં આવશે ને ત્યાંથી સીધું જવાનું આપણે મંદિર દર્શન કરવા. અને ભૂમિન પ્રતિક વાહે હે એ કે અમે હે ને હોટલનું ને એનું પૂછતા આવી કે રૂમનો ને એનો મેળ થઈ જાય ને તો એ દર્શન કરવા આવશે નહીં, કેમ કે ભાઈ અહીંયા લાઈન મોટી હોય ને દૂરવા પછી કજીએ ચડે એટલે પૂરું. તમે રીવો અહીંયા, અમે જઈએ. હાલો, અમે ક્યારના રાહ જોઈ કે આવે 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 ના જોઈ લે. રિક્ષામાં બેસીને નીકળી ગયા, જે જાય દીધે માર. નામ જો ખાલી અહીંયા હે ને મકાન. આમ જો આ પહાડ હે, જો આ પહાડમાં આમ જો, ઓહો આ ઝરનું એ કુદરતી ઝરનું સીધું ઉપરથી આવે. જોઈ લ્યો, પહાડમાં મકાન બનાવેલા ભાઈ. પ્રતિકને હું હજી કહેતો હતો કે અહીંયા બધા છે ને પૂછતા જાવ તમે હોટલોમાં, તમારે અંદર નથી આવું ને તો ત્યાં તો રિક્ષામાં બેસીને દે લીટી. મેં કીધું ઓ હે હા, તુરવાનું દિવાળીના વેકેશનનું 5મું ધાર્મિક સ્થળ છે તારું. તો તને યાદ છે, પેલા આપણે ભોળાદ ગયા, પછી પાવાગઢ ગયા, પછી ઉજ્જૈન ગયા. હા, તો પછી ઉજ્જૈન પછી સાવરિયા શેઠ ને હવે નાથદ્વારા. હાલો ભાઈ, નાથદ્વારામાં પહોંચી ગયા ને આમ જોવો બજારમાં ટ્રાફિક. આજકાલ આપણે બીજી સાઈડના રસ્તેથી આવ્યા, આખી બજારમાંથી હોરવું જવું જોઈએ. આમ જો જોરદાર છે. પણ અહીંયા ખાવાનું બધું બહુ મસ્ત હે. પ્રતિક જોયું ખાવાનું કેવું છે? બધું મળી જાય ખાવાનું છે ને અહીંથી. હાલો, જય શ્રી નાથજી મંદિર. હો ભાઈ, હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા. આગળ ક્યારે હવે આમાં વારો આવે ને એ જોવાનું છે. આમ જોઈ લો, ટ્રાફિક તો જુઓ. ભાઈ ખાધું તે હે? પાણીપુરી ખાધી? પાણીપુરી હે? ઓહો, કેટલા વાગ્યા જો તો? હાય હું ઉતારીશ. 6:45 થયા ભાઈ. આપણે બધા જો પ્રતિકને ભૂમિની તો નહોતા આવ્યા, આપણે દર્શન કરીને આવી ગયા. કલાક થઈ એક્ઝેક્ટ. 5:40 અંદર ગયા હતા. 6:45 વાગ્યામાં આપણે પાણીપુરી ખાઈ લીધી, નાસ્તો કરીને અહીંયા ઊભા હોય જો. અને મંદિરની બહાર ઊભા હોય જો. આ ગેટ રહ્યો, આગળ ચોક રહ્યો ને ચોકથી પાછા આપણે હવે પાર્કિંગ બાજુ આવેલા જાય ને હવે મહાદેવના મંદિરે જવાનું હોય. જો ટાઈમ રહીએ ને તો પછી કંઈક ખાવાનું વિચારી. હાલો હે, ત્યાં તમે બહાર નીકળો ત્યાં તરત જ ચોક આવે સીધો. તમને ધક્કા મારીને આ બાજુ કોકે પોગાડી દીધા હશે. ક્યારના અમે બે બૂટ લઈને હાથમાં આ બે ને ગોતી સેન્ડલ લઈને ક્યાંથી ક્યાં આમ હે અહીંયા. અરે જો બજાર હાલો જવું હોય તો આઈલા જો. હવે આ રહ્યા સામે મહાદેવ દેખાય. આમ જો મહાદેવ કર દો. મહાદેવ હા એ તમારે જે મારો કરે છે. હવે જો સામે આવી ગયા ભાઈ મહાદેવની મૂર્તિ. આ તો આપણને ખબર જ નથી. આમ જોઈ લે, કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા છે ને એનું આખું સ્ટેચ્યુ. અહીંયા જો વાસળી વાળું સ્ટેચ્યુ, જોરદાર જબર ભાઈ. મજા આવી ગઈ ખરેખર. ચડ્યા ને પૈસા વસૂલ થઈ ગયા. ને અહીંયા જો ફુવારા ચાલુ છે, વોટરફ્લો જોરદાર. આમ જો મસ્ત છે ને. હાલો બધું તમને જઈને ત્યાં દેખાડી. તો ભાઈ 8 વાગ્યા છે, મહાદેવનો લાઇટ શો થઈ ગયો છે ચાલુ. જો પ્રતિકને દેખાડી દઈ ને આપણે. પ્રતિકને કઈ વિડીયો જોઈ લેજો, અમે લાઇટ શો જોઈ લીધો છે. પણ ક્યાં બેહીન? અમે આગળ ની પાછળ બેહીન જોયો. એમ આગળ જગ્યા નથી. 200 દિયો તો આગળ બેહીન જોવા જડે, 200 નો દિયો તો મફતમાં અહીંયા પાર્કિંગમાં પાછળ બેહીન જોવા જડે. લાઈટ આગળથી જ પડે છે. અને આ જોઈ લે, કઈ નઈ પાર્કિંગમાં બેઠા ક્યાર નામ જો. એવા થાયકા ને હાલી હે બહુ જો. અહીંયા આવતી રે. બધાને ટેટી પાકી ગઈ ભાઈ. હવે હે ને આ બધાને ફટાફટ ખવડાવી
પછી ગાડીમાં બેહાડીને સીધા હાઈવે ઉપર ચડી કે હોટલ રાખીને આરામ કરાવી દે. જોઈ લો લાઈટ શો ચાલુ થાય છે ભાઈ. 8 કેટલા અડધી કલાક હાલતો હોય છે. એમાં લખ્યું તું કાંઈ. અને આ હે જમ્પિંગનું ઘણું છે અંદર, પણ હે ને દિવસ ના આવીને તો મજા આવે. આખો દી અડધો દી કાઢવો હોય ને તો થાય. બાકી તમે કલાક ખાટું જાઓ તો તમારી ટિકિટના પૈસા પડી જાય ભાઈ. હલે હાલામ હાલો 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 હાલો. ઈ મકોડો પકડે. જો 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 આવી ગઈ ને. બાકી લાઈટ શો જોવાની હે તો આમ જો પ્રતિક એક બાકી રહી ગયા. બાકી બધા અમે શો જોઈ લીધો. મોજ આવી ગઈ હે. આ તો અમે એમ પાછળથી જ જોયા હે. હાલો હવે જો આમ જઈએ આપણે ચોકમાં. વાજી કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ છે ને, ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા છે ને ઈ. આ શું હે? હોટલ હે? હા એ શાહી હોટલ હો હે. હા આ પ્રતિક ઓલી 45 વાળી જો. આ 45 વાળી હોટલ. હાલો આયલા જાય હો ભાઈ એમને. અને ભાઈ અહીંયા ગમે એ આવો ને, અહીંયા સ્ટેચ્યુ પાસે, મહાદેવના સ્ટેચ્યુ પાસે આવો ને એટલે ગાડી લઈને આવજો. અને કાં તો રિક્ષા કરી લેજો. બાકી હાલીને આવ્યા ને તો અમારે પ્રતિક જેવા હાલ થાય. હાવ એટલે હાવ લંઘાઈ ગયા. વાત પૂછો અમને તેમ કે આટલું હોય છે કરી નાખો ઢાર હતો. હા થાકી ગયા ભાઈ. અને આમ જો કદીએ સેડા છે, હેરાન થઈ ગયા. આમ જોઈ લ્યો હે ને. બાકી હોટલ કેમ હે? બાકી આપણે એક્ઝેક્ટ 10 વાગ્યા હે અને આવી ગયા છીએ દેશી હો ભાઈ. ફૂલ દેશી હોટલમાં. આમ જોવો શ્રીનાથજી હે ને, શું નામ હે? શ્રીનાથજી હોટલ હે. અને આપણે બેસી ગયા છીએ પાટલા ઉપર ખાવા હાટું. હવે હમણાં મેનુની આવે ઓર્ડર કરી. અને દેશી કાઠિયાવાડી હો ભાઈ. સૂત એટલે સૂત. જો અહીંયા ભાવેશ ને બેઠા હે. અમે બે અહીંયા પ્રતિકના ભૂમિ અને અમે બે અહીંયા બેઠા હે. આ બાજુ આવવા દ્યો આવે એટલી વાર હે. જઈમાં પછી આપણે હોટલ ગોતવાની હવે. પેલા હે ને કાઠિયાવાડી દેશી ખાઈ લે મસ્ત. ઈ હે ને સ્કીમ થઈ ગઈ ભાઈ. આપણે છેલ્લે ઓલી દેશી હોટલ દેખાડી હતી ને વીઆઈપી વિડીયોમાં, એમાં સ્કીમ થઈ ગઈ. દાલ બાટી તો કે એક જ બાટી મોટી આવશે. અને સેવ ટમેટાનું શાક તો કે 180 રૂપિયા. મેં તો આખી દાલ બાટીમાં નામાં શું ફેર? 180 માં આખું ઘર જમી લઈએ. 150 માં 180 માં નહીં. 4-5 જણા જમી લે. એટલે અમે પાછા નીકળી ગયા ભાઈ ઉદયપુર બાજુ ખખેરીને. કાકો તો એવો ખીજ ખાઈ ગયો ને સીધું મેનું જ ઘા કર્યું. કાકાને કીધું આ તમારી એક પાણીની બોટલ ખોલી, એના 20 રૂપિયા દઈ દઈએ ત્યાં તમને. હાલો અમે ખચકાવીએ ભાઈ. હવે ક્યાંક હે ને આપણે ધાબો ગોતી. દેશી ધાબો હોય ને મસ્ત હાવ. બાકી આવો વીઆઈપી ટૂંકમાં આમાં જાય ને એટલે આવું જ થાય. એક તો પંજાબી, પાછું ગુજરાતી શાક બધા એવા. અને ઉભી રહે બોઇલમાં તું. એક તો પંજાબી ગુજરાતી શાકના ભાવે એવા. પાછું આપણને ભાવે નહીં, ખાઈ લઈ એનોય વાંધો નહીં, પણ ધડાય નહીં. શું કામનું એના જેવું એમ. આજે આપણે દાલ બાટી ગોઈતે પાર કરવી છે. ગયા વખતે આપણે આવ્યા હતા ને રાત્રે 1:30-2 વાગે દાલ બાટી ગોઈતી હતી ને ખાધી હતી. એ દાલ બાટી ખાવાની કોઈ મજા આવી છે. પાછો એવો કે ઢાબો ગોતી મસ્ત છે ને. હા હાલો પાછા નીકળી ગયા જો ઉદયપુર બાજુ. આ ઉદયપુર સાવરિયા શેઠ હોટલ હે. અહીંયા દાલ બાટી હાટું ઉભા હતા. 2 વાર પ્રતિક ગયા ઉતરા આગળ 2 હોટલ હોય દાલ બાટી હાટું થઈને ક્યાંય મેળ જ ન હોય. આજકાલ ભાવેશ ને મોકલો. ભાવેશ જાતો તું જોઈએ હે તો ઓલા કે દાલ બાટી જ નથી. એમેય નો કીધું બનાવી દઈ. પ્રતિક ને તો હા એમેય કીધું મોટું જોઈને કે હાલો ભાઈ તમને તો બનાવી દઈ. આને તો બનાવવાની ના પાડી દીધી. આયલા જ જાવ જ્યાં હોય દિયા કા ભાઈ. દાલ બાટી અમને ગોદે ચડાવી દીધા. ક્યાંય દાલ બાટી જડતી નથી હારી. એ તો આગળની હોટલે ઉભા હતા ત્યાં ઓર્ડર દઈ દીધો હતો પ્રતિકે. પણ આપણે રાજકોટ વાળા કોક ને જડી ગયા ને એને સામેથી કીધું બેને કે ભાઈ દાલ બાટી ખાતા હોય ને તો ખાતા નહીં, રહેવા દેજો. અમે તો બટકાઈ ગયા, તમે નો બટકાતા. એટલે નો કે એના ઈ બટકાણા ને આપણો ફાયદો થઈ ગયો. બાકી અમારે 800-1000 નો ચાંદલો લાગી જાય. હાલો હવે પાછા આગળ જાય. હવે તો ક્યાંક દાલ બાટી જડે ને ખાઈ ને ટૂંકમાં થાળીમાં આવે ને ચૂરમુની તો તમને દેખાડી. બાકી ત્યાં લગી ગોઈતા કરી. હાલો ભાઈ ફાઇનલી 2 કલાકની મથામણ પછી આપણી દાલ બાટી આવી ગઈ છે. ફટાફટ બધા મંડાઈ જ ગયા છે. ઘી વાળી અને ફૂલ હો ભાઈ જોરદાર દાલ બાટી છે. અને આપણે આવ્યા છીએ અપના ઠિકાણા જઈ. ઠિકાણા હિન્દીમાં ઠિકાણા ને આપણે ઠેકાણા. જો આપણી ગાડી અહીંયા પડી. થઈ ગયો આપણો સ્કોર્પિયો જો અહીંયા પડ્યો. હાઈવે ઉપર જ મસ્તની હોટલ મળી ગઈ જોરદાર. હવે ફટાફટ બધા ખાઈ લઈ
દાલ બાટી ને છાશ ને બહુ મસ્ત હે આમ જો ને એમને જોઈને જ ખબર પડી જાય કેવી મજા આવે હે બરોબર ને ભાવેશભાઈ અરે ભાઈ તું ચાલુ કરવા દે આપણી મહેનત સફળ થઈ ને આટલું ગોઈતું હા અને મસ્ત જો હિમેશ રેશમિયા ઇમરાન હાશમીના ગીત વાગે છે રોમાન્ટિક જોરદાર આ કટા કટા ટક 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 જોઈ લ્યો ભાઈ આ હતી હોટલ આપણે જે ઉભા રહ્યા હતા ને અપના ઠિકાના થઈ ગયું બંધ લાઈટું બાઈટું ને બધું બંધ થઈ ગયું અને આપણે હવે નીકળી હે મજા આવી ગઈ ને બાકી જોરદાર ભાઈ જમવાનું જોરદાર હતું પછી હે હવે વ્યાજબી હતો અને બાકી સર્વિસ ને બધી રીતે સારું સુવિધા સારી બધી હોટલનું પૂછ્યું રૂમનું કે 30 તારીખ લગી કે બુકિંગ છે રૂમનું બોલો એટલું બુકિંગ છે વાત પૂછો માં આ જે ઉદયપુર થી હાઈવે ઉપર 35 કિલોમીટર આગી હોટલ છે તો એટલા દિવસ એડવાન્સ બુકિંગ છે ને એટલું ફૂલ છે આમ જો હાલો હાલો ભાવેશભાઈ બેહો હાલો હાલો જલ્દી હાલો થોડું હાલે તો લઈ લ્યો જો વાઇન શોપ બાજુમાં જ છે ભાઈ કોઈને કઈ હાલે એમ છે નહીં ને ના ના કોઈ લી એમ છે નહીં કા જવા દ્યો તા 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 હાલો તા હાલો ભાઈ હાલો 18 કિલોમીટર બાકી છે મને એમ કે 35 કિલોમીટર 18 કિલોમીટર બાકી છે અને ઓલા શું કીધું કેટલો ટાઈમ બુકિંગ છે 30 તારીખ લગીનું બુકિંગ છે આજ કેટલી થઈ આપણે 25 24 હા 25 થઈ ગઈ અઠવાડિયું હોટલનું બુકિંગ છે ભાઈ આજે રહ્યું ને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અપના ઠિકાણા બાકી હતું જોરદાર મજા આવી ગઈ ભાઈ હાલો હવે આપણે નીકળી તો 12:21 12:30 થવા આવ્યા